મનોવિકૃતિમાં આપણે આગળ 5 વિભાગ જોયા, જેની અંદર મનોવિકૃતિ જે છે એની અંદર કે બે મુદ્દા સ્વાભાવિક કે સાધારણ વર્તન અને અસાધારણ વર્તન. તો અસાધારણ વર્તન જે છે એ કેવી રીતે થાય છે એની વ્યાખ્યા જોઈ, સાધારણ વર્તનની વ્યાખ્યા જોઈ, પછી આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો, અસાધારણ વર્તનની સમજૂતી માટેના કુલ 2 પ્રતિમાનો હતા, એક જૈવિક પ્રતિમાનો અને એક મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો. જે જૈવિક પ્રતિમાનો જે છે એ કોવિડ-19 ના હિસાબે જે 30% કોર્સ બાદ કરવાનો છે, એમાંથી આ મુદ્દો હાલ પૂરતો નથી અભ્યાસમાં લેવાનો. એનો બીજો મુદ્દો હતો મનોવિશ્લેષણાત્મક અભિગમ પ્રતિમાન. તો મનોવિશ્લેષણાત્મક જે પ્રતિમાન હતા એને 5 ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, બીજું વાર્તનિક પ્રતિમાન, બોધાત્મક પ્રતિમાન, માનવતાવાદી પ્રતિમાન અને આંતરવૈયક્તિક પ્રતિમાન. એમાં આપણા 12મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર એક મનોવિશ્લેષણાત્મક અભિગમ પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન, આ 3 પ્રતિમાનો વિશે અભ્યાસ કરવાનો છે. તો અગાઉના લેક્ચરની અંદર આપણે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન વિશે થોડી ચર્ચા કરેલી છે કે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જે છે એ સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા ઉપર આધારિત છે. એટલે કે સિગમન્ડ ફ્રોઈડે જે વિચારધારા આપી એને અનુલક્ષીને મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનની રચના કરવામાં આવેલી છે કે એના દ્વારા વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવાની કોશિશ. તો સિગમન્ડ ફ્રોઈડ જે છે એમને જે વિચારધારા આપી એ ચિકિત્સાત્મક અનુભવને આધારે, એટલે કે એક માની લો કે એક ક્લિનિકલ હોય, એક આપણી ભાષામાં કેવું હોય તો કે એક દવાખાનું, એની અંદર જે દર્દીઓ આવતા હોય એ દર્દીઓ જે પ્રકારના રોગો ધરાવે છે એ ચિકિત્સાત્મક અનુભવને આધારે એમને જે માનવી ને જે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનની સમજૂતીનો ખ્યાલ એમને આપવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાં એમને અચેતન અને ચેતન મન એને પણ 3 ભાગની અંદર વહેંચેલા છે કે ચેતન, અચેતન મન, નિમ્ન અહમ, અહમ અને સુપર અહમ, ત્રીજું મનોજાત્ય વિકાસની અવસ્થા, ચોથું ચિંતા અને બચાવ પ્રવૃત્તિ. આમ સિગમન્ડ ફ્રોઈડે જે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનની સમજૂતી આપી એને 4 વિભાગમાં આપી છે, જે અચેતન અને ચેતન મન, બીજું નિમ્ન અહમ, અહમ અને સુપર અહમ, ત્રીજું મનોજાત્ય વિકાસની અવસ્થા, ચોથું ચિંતા અને બચાવ પ્રવૃત્તિ. એની અંદર આપણે અચેતન અને ચેતન મન વિશેની સમજૂતી થોડી જોઈ હતી કે ચેતન મન અને અચેતન મનને પણ 3 વિભાગમાં એમને વહેંચ્યા છે: અચેતન મન, અર્ધચેતન મન અને ચેતન મન. આની માટે એમને એક ઉદાહરણ આપેલું હિમશિલા, કે હિમશિલા એટલે કે એક દરિયાની અંદર તરતી એક હિમશિલા કે જેનો અમુક ભાગ ઉપરની તરફ દેખાય છે, જ્યારે અમુક ભાગ જે છે એ પાણીની અંદર હોય છે.
જે ઉપરનો ભાગ જે છે એ ચેતન મન છે અને જે પાણીની અંદરનો જે ભાગ છે એને અચેતન મન તરીકે દર્શાવેલું છે. પછી આપણે બીજો પ્રકાર જોયો તો નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. જે નિમ્ન અહમ છે એને આઈડી કહેવાય છે, ઈડી. પછી બીજો ઈગો અને સુપર ઈગો. એમાં આપણે નિમ્ન અહમ વિશે વાત કરી કે ફ્રોઈડ વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા હતા. ફ્રોઈડે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ આવા 3 ઉપતંત્રો એમને દર્શાવ્યા હતા. એમના નિમ્ન અહમ જે છે એ મૂળ વૃત્તિ ઉપર આધારિત છે, એટલે કે વ્યક્તિ જે વર્તન કરે છે એના ઉપર આધારિત છે. અને ખાસ કરીને નિમ્ન અહમ જે છે એ સુખના સિદ્ધાંતને અનુસરે છે. નિમ્ન અહમ જે છે એ કોઈ પણ કારણે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા સાથે સંકળાયેલો છે. એમાં મુખ્ય 2 પરસ્પર મૂળ વૃત્તિઓ રહેલી છે નિમ્ન અહમમાં. એ આપણે જોઈ હતી કે એક જીવન અને એક મૃત્યુ. જીવનની જે અવસ્થા છે એને જીજીવિષા તરીકે ઓળખવામાં આવે છે અને મૃત્યુની જે અવસ્થા છે એને મુમુષા તરીકે ઓળખવામાં આવે છે. હવે જીવનની જે મૂળ વૃત્તિ જે છે એમાં જાતીયતા એ કેન્દ્ર સ્થાને છે અને જેને લિમ્બોડો અથવા ઇરોસ આવું 2 નામ આપવામાં આવેલા છે. ફ્રોઈડની વિચારધારા પ્રમાણે જે જીવ સાથે સંકળાયેલ છે એને લિમ્બોડા અથવા ઇરોસો તરીકે ઓળખવામાં આવે છે. અને મૃત્યુની મૂળ વૃત્તિ જે છે એ ખંડનાત્મક વૃત્તિ છે અને તેની અંદર આક્રમકતાની મૂળ વૃત્તિ ઉપર છે. હવે અહીંયા એમને જે આક્રમકતાની 2 દિશાઓ નિશ્ચિત કરેલી હતી, એક બાહ્ય દિશા અને એક બીજી આંતરિક દિશા. બાહ્ય દિશા એ પરફિડન. બાહ્ય દિશા એટલે કે આક્રમકતા જે છે 2 પ્રકારની હોય. એક કે બીજા લોકોને હેરાન પરેશાન કરવા, બીજા ઉપર ગુસ્સો કરવો, કોઈ વ્યક્તિનું ખૂન કરવું, કોઈને ઈજા પહોંચાડવી, કોઈને મારઝૂડ કરવી. એ જે છે એ બાહ્ય દિશા કહેવાય. આંતરિક દિશા કે જે પોતાના શરીરને જ નુકસાન પહોંચાડવું, પોતાની જાતને નુકસાન પહોંચાડવું કે કોઈ પણ પ્રકારની જ્યારે વ્યક્તિ મનોવિકૃતિ ધરાવે કે અસાધારણ વર્તન તરફ દોરાય છે ત્યારે એ પોતાની જાતને જ નુકસાન કરે છે. હવે બીજી એક વાત કરી તો આ જે તો આપણે નિમ્ન અહમ વાત કરી હતી. હવે અહમ, જો અહમ જે છે ઈગો, જેને અંગ્રેજીની અંદર ઈગો તરીકે ઓળખવામાં આવે છે. અહમ જે છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે ઈ વાસ્તવિકતા સાથે સંકળાયેલું ઉપતંત્ર છે. વાસ્તવિકતા સાથે પોતાના જે સામાન્ય રીતે ઉંમરની સાથે બાળકના નિમ્ન અહમ બાદ અહમનો વિકાસ થાય છે. જો સામાન્ય રીતે જે તે વ્યક્તિની અંદર પહેલા નિમ્ન અહમનો વિકાસ થાય છે અને ઉંમર થતા એ અહમમાં પરિવર્તિત થઈ જાય છે. અહમ જે છે એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે. અહમ જે છે શરીર ભૂમિકા ભજવે છે એક નિયંત્રકની. કોના ઉપર નિયંત્રણ કરવાનું છે તો કે જે નિમ્ન અહમ છે એના અમુક પ્રકારના કાર્યો ઉપર નિયંત્રણ કરવાનું કાર્ય એ અહમનું છે. તે ચેતન મન સાથે સંકળાયેલું છે. અહમ
ચેતન મન સાથે એટલે કે જાગૃત અવસ્થાની અંદર અહમની જે છે એનો વિકાસ થાય છે અને જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નિમ્ન અહમની માંગણીને પહોંચી વળવું કે તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. અહમ એ શું કરે કે જે તે વ્યક્તિની જીવન અને પરિસ્થિતિ કે એની સાથે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ બંનેની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અહમની માંગણીઓને પહોંચી વળવું કે તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. જો પરિસ્થિતિને સમજી તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. અહમનું મુખ્ય કાર્ય કે વ્યક્તિની જે વાસ્તવિક જીવન અને પરિસ્થિતિ જે છે એને સમજી એને ધ્યાનમાં રાખી એનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. આ જેથી આપણે અહમની વાત કરીએ. જો અહમનું મુખ્ય કાર્ય શું કે નિમ્ન અહમ જે કોઈ ક્રિયા કરે છે એ નિમ્ન અહમની ક્રિયાને જીવન અને પરિસ્થિતિ બંનેની વાસ્તવિકતા સમજી એના કાર્યને નિયંત્રણમાં રાખવાનું કાર્ય અહમનું છે. હવે વાત કરીએ કે ઉપરી અહમ. ઉપરી અહમ એટલે કે સુપર ઈગો. ઉપરી અહમનું કાર્ય કે અહમ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલા છે. એટલે કે જે તે વ્યક્તિ પોતાના જીવનની અંદર આદર્શતા શીખવાડે અથવા નૈતિક નિયમોનું પાલન કરે એની સાથે આપણો જે ઉપરી અહમ જે છે સુપર ઈગો એ સંકળાયેલો છે. જો ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીત રિવાજો અને માન્યતાઓ સાથે સંબંધિત છે. ઉપરી અહમ સમાજ, સંસ્કૃતિ એટલે કે આપણો જે સમાજ છે, આપણું જે સંસ્કૃતિ ના નિયમો છે, કલ્ચર, આદર્શ, રીત રિવાજો એટલે કે જે તે આપણો સુપર ઈગો જે છે કે સમાજના જે નીતિ નિયમો જે છે, આપણી સંસ્કૃતિના જે નીતિ નિયમો છે કે જે તે વ્યક્તિ આદર્શ, રીતિ રિવાજો કે માન્યતાઓમાં માને છે એની સાથે આ ઉપરી અહમ સંકળાયેલો છે. તે સારા ખરાબ, યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતા આધારે કરે છે. જો આ શું કરે તે સારા ખરાબ એટલે કે સારા વિચારો, ખરાબ વિચારો, યોગ્ય અયોગ્ય કે કયું કાર્ય યોગ્ય છે, કયું કાર્ય અયોગ્ય છે એ વચ્ચેની ભેદરેખા, આ વચ્ચેની
ભેદરેખા એ વચ્ચેની ભેદરેખા એ નૈતિકતાના આધારે નક્કી કરે છે. જો વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તેમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે. જ્યારે જે વ્યક્તિની અંદર ઉપરી અહમનો વિકાસ થાય એટલે કે જે તે વ્યક્તિની અંદર સુપર ઈગોનો વિકાસ થાય તે આંતરિક નિયંત્રણની ક્ષમતા વધારે છે. એટલે કે પોતાના અંદરની જે ક્ષમતા છે એ આંતરિક નિયંત્રણની ક્ષમતા વધારે છે. પોતાના નિયંત્રણની જે ક્ષમતા છે અને નૈતિક ગુણો દ્રઢ બને છે. શું થાય છે? નૈતિક ગુણો દ્રઢ થાય છે. એટલે કે નૈતિક ગુણો જે છે એ એના જીવનની અંદર વધે છે. આમ ફ્રોઈડના મતે નિમ્ન અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય અને વ્યક્તિ તેનું સમાધાન મેળવી ના શકે તો મનોવિકૃતિની શરૂઆત થાય છે. જો મનોવિકૃતિની શરૂઆત ક્યારે થાય? તો કે જે વ્યક્તિની અંદર અહમ, નિમ્ન અહમ, સુપર અહમ વચ્ચે સંઘર્ષ થાય અને વ્યક્તિ તેને ન પહોંચી વળે તો મનોવિકૃતિનો ઉદ્ભવ થાય. એટલે કે એક વ્યક્તિના જીવનની અંદર મનોવિકૃતિનો ઉદ્ભવ ક્યારે થાય છે? કે એનો જે નિમ્ન અહમ છે અને ઉપરી અહમ એટલે કે સુપર અહમ જે છે, આ ત્રણ વસ્તુ વચ્ચે જ્યારે ઘર્ષણ થાય, સંઘર્ષ ઉત્પન્ન થાય, નિમ્ન અહમથી કોઈ કાર્ય પાર ના પડે, અહમથી પણ ના પડે અને ઉપરી અહમથી કાર્ય પાર ના પડે, ત્યારે વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બને છે. આમ મનોવિશ્લેષણવાદની અંદર આપણે બે જોયા, ચેતન અને અચેતન મન, પછી નિમ્ન અહમ અને ઉપરી અહમ. હવેનો જે ત્રીજો મુદ્દો જે છે, મનોજાતીય વિકાસની અવસ્થા. તો મનોવિશ્લેષણવાદની ત્રીજી અવસ્થા જે છે તો કે મનોજાતીય વિકાસની અવસ્થા. એ મનોજાતીય વિકાસની અવસ્થાને પણ કુલ 4 ભાગની અંદર વહેંચવામાં આવી છે. એક મુખ અવસ્થા, બીજું ગુંદા અવસ્થા, ત્રીજું લિંગ અવસ્થા, ચોથું સુષુપ્ત અવસ્થા, પાંચમું જનેન્દ્રિય અવસ્થા,
જો સિગમન્ડ ફ્રોઈડે જે અસાધારણ વર્તન માટેના જવાબદાર પ્રતિમાનો આપ્યા, એમાં આપણે બે પ્રતિમાનો જોયા, ચેતન અને અચેતન મન. પછી બીજું નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. એ પછી ત્રીજી પ્રતિમાન કે મનોજાતીય વિકાસની અવસ્થા. તો મનોજાતીય વિકાસની કુલ 5 અવસ્થાઓ છે: મુખાવસ્થા, ગુંદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને જનેન્દ્રિય અવસ્થા. આ દરેક અવસ્થાને આપણે એક પછી એક વિસ્તૃતથી સમજીએ. જો જન્મથી લઈને 2 વર્ષ સુધી આ અવસ્થા હોય છે. મુખાવસ્થા એ ક્યાંથી હોય છે? તો કે જન્મથી લઈને 2 વર્ષ સુધી આ અવસ્થા હોય છે. એટલે કે જ્યારે એક બાળકનો જન્મ થાય અને 2 વર્ષનો થાય ત્યાં સુધી એના જીવનની અંદર મુખા અવસ્થા ચાલે છે. જો મુખા અવસ્થાની અંદર શું હોય છે કે એનું જાતીય સંતોષ જે છે, તો એનું કામુકતાનું મુખ્ય કેન્દ્ર જે છે, જાતીયતા એટલે કે કામુકતા, તો કામુકતાનું મુખ્ય કેન્દ્ર મુખ હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુને પોતાના મોઢામાં લઈ એ સુખનો આનંદ મેળવે છે. જો બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી એનો સંતોષનો અનુભવ પ્રાપ્ત કરે છે, સ્તનપાન કરી સુખનો આનંદ મેળવે છે. આ તબક્કામાં બાળક ચૂસવાની ક્રિયા દ્વારા અને દરેક વસ્તુ મોંમાં મૂકીને આનંદ મેળવવાનો હોય છે. મુખા અવસ્થાની અંદર શું હોય છે કે આ અવસ્થા 2 વર્ષ સુધી ચાલે છે. આ અવસ્થાનો આનંદ મેળવવા આ સમયે બાળક શેમાં આનંદ મેળવે છે? તો કે માતાના સ્તનપાન કરી આનંદ મેળવી પોતાની ભૂખ સંતોષે એટલે આનંદ થાય છે. બીજું કે કોઈ પણ પ્રકારની વસ્તુને એ મોઢામાં મૂકી અને આનંદ મેળવે, એટલે કે ગમે તે વસ્તુને ચૂસવાની ક્રિયા દ્વારા એ આનંદ મેળવે છે. પછી બીજી અવસ્થા છે ગુંદા અવસ્થા. તો કે 2 થી 3 વર્ષ સુધી આ અવસ્થા ચાલે છે. બે થી 3 વર્ષ સુધીની અવસ્થા હોય છે ગુંદા અવસ્થા, કે બાળક 2 વર્ષનું જ્યારે એની મુખાવસ્થા પૂરી થઈ જાય એટલે 1 વર્ષ સુધી એ ગુંદા અવસ્થાની અંદર રહે છે. અને બાળકની કામુકતાનું કેન્દ્ર અમુક ગુંદા હોય છે. એટલે કે જે તે બાળક જે છે એ મળમૂત્ર દ્વારા, એટલે કે મળમૂત્રના વિસર્જનની પ્રક્રિયા દ્વારા એનો આનંદ મેળવે છે. આ અવસ્થામાં બાળકને ટોયલેટ ની ટ્રેનિંગ આપવાની શરૂઆત થઈ જાય છે. જો શેના દ્વારા આનંદ મેળવે છે? આની અંદર કામુકતાનું કેન્દ્ર શું હોય છે? એની ગુંદા જે છે એ કામુકતાનું કેન્દ્ર હોય છે. અને આ સમય દરમિયાન બાળકને ટોયલેટ જવું જેવી ક્રિયાઓની ટ્રેનિંગ આપવામાં આવે છે અને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે કે પોતાના જીવનની અંદર સ્વસ્થ કેવું રહેવું, એવા નિયમો, જેથી બાળકને નિયંત્રણનો અનુભવ સૌપ્રથમ આ અવસ્થાથી થાય છે. એટલે આ અવસ્થાની અંદર બાળકને એવું થાય છે કે પોતાને કોઈક નિયંત્રણ કરી રહ્યું છે. જો મુખા અવસ્થાનું મુખ્ય કેન્દ્ર મુખ હોય છે, ચૂસવું, સ્તનપાન કરવું, કોઈ પણ વસ્તુને મોંમાં લેવી, એના દ્વારા આનંદ પ્રાપ્ત કરવો. ગુંદા અવસ્થા એ 2 થી 3 વર્ષ સુધીનો ગાળો છે. એના મુખ્ય કેન્દ્રમાં ગુંદા હોય છે. મળમૂત્ર જેવી ટ્રેનિંગને આ સમયે આપવામાં આવે છે. એટલે કે ટોયલેટ જવા, ટોયલેટ ક્યાં કરવું, કયા સમયે કરવું, એની ટ્રેનિંગ આપવામાં આવે છે.
અને આ સમયે એને એવું થાય કે કોઈ પણ વ્યક્તિ પોતાને નિયંત્રણમાં રાખે છે. ત્રીજી અવસ્થા છે લિંગ અવસ્થા, એટલે કે 3 થી 6 વર્ષ સુધી આ અવસ્થા ચાલે છે. ગુંદા અવસ્થા પછીની અવસ્થા છે લિંગ અવસ્થા, જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર તેના પોતાની જનેન્દ્રિય હોય છે. આની અંદર બાળકના કામુકતાનું મુખ્ય કેન્દ્ર કે જેનાથી એને સંતોષ થાય, આનંદ મળે, એનું મુખ્ય કારણ એનું લિંગ, જનેન્દ્રિય એટલે કે એનું લિંગ હોય છે કે જેના દ્વારા એ ટોયલેટ જેવી સુવિધાઓ આ અવસ્થામાં પુરુષ બાળક જે છે, જો જ્યારે લિંગ અવસ્થાની અંદર બાળક આવી જાય છે ત્યારે પુરુષ બાળક હોય તો એની અંદર ઓડિપ્સ ગ્રંથિ જે છે એનો વિકાસ થાય છે, ઓડિપ્સ ગ્રંથિ. અને આ ઓડિપ્સ ગ્રંથિ જે છે એ માતા પ્રત્યે આકર્ષાય છે. એટલે કે બાળક માતાના નીતિ નિયમોમાં, એટલે કે બાળકને માતા સૌથી વધારે પસંદ હોય છે. એનું કારણ શું છે કે ગ્રંથિ લિંગ અવસ્થાની અંદર એની ઓડિપ્સ ગ્રંથિ જે છે એ વિકસિત થાય છે, એટલે એ માતા તરફ આકર્ષાય છે. અને સ્ત્રી એટલે કે જ્યારે બાળકી હોય લિંગ અવસ્થાની અંદર તો એની અંદર ઇલેક્ટ્રા ગ્રંથિ નો ઉદ્ભવ થાય છે અને જે પિતા પ્રત્યે આકર્ષાય છે. જો પિતા પ્રત્યે આકર્ષાવ અને માતા પ્રત્યે આકર્ષાવ એટલે શું કે આ સમય દરમિયાન 3 થી 6 વર્ષ દરમિયાન એક બાળક જે છે પુરુષ ગ્રંથિ વાળું જે બાળક છે એનામાં ઓડિપ્સ ગ્રંથિનો વિકાસ થાય, એટલે એ માતાને આદર્શ માને. પોતાના માતા જેવો દેખાવાનો પ્રયત્ન કરો, માતા જે પ્રવૃત્તિ કરે છે એવી પ્રવૃત્તિ કરવી. અને જ્યારે સ્ત્રી બાળ હોય, છોકરી હોય તો એની અંદર ઇલેક્ટ્રા ગ્રંથિનો વિકાસ થાય છે, એટલે કે એ પિતા પ્રત્યે આકર્ષાય છે. પિતાના નીતિ નિયમો જે છે કે પિતાને પોતાનો આદર્શ માને છે. એટલે લિંગ અવસ્થાનો ગાળો 3 થી 6 વર્ષનો હોય છે. એ ખાસ યાદ રાખો કે આનો ગાળો, જો આ બધી વસ્તુ જે મનોજાતીય વિકાસની અવસ્થા છે, મુખાવસ્થા, ગુંદાવસ્થા, લિંગ અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને જનેન્દ્રિય અવસ્થા, તો કે મુખાવસ્થાનો ઉદ્ભવ જન્મથી લઈને 2 વર્ષ સુધીનો હોય છે. આ અવસ્થા દરમિયાન મુખ એની કામુકતાનું મુખ્ય કેન્દ્ર છે. સ્તનપાન દ્વારા, ચૂસવાની ક્રિયા દ્વારા આનંદ મેળવવો. ગુંદા અવસ્થા એ 2 થી 3 વર્ષ સુધીની છે. આ અવસ્થાનું કામુકતાનું કેન્દ્ર એનું ગુંદા હોય છે અને એની અંદર એને ટોયલેટ ક્યાં કરવું, કેવી રીતે કરવું, સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ સુધીનો સમય છે. આની અંદર પુરુષની અંદર ઓડિપ્સ ગ્રંથિનો વિકાસ થાય છે, એટલે પોતાના માતાને આદર્શ માને છે. સ્ત્રી છે એ ઇલેક્ટ્રા ગ્રંથિનો વિકાસ થાય છે, એટલે એ પિતાને પોતાનો આદર્શ માને છે. પછી વાત કરી કે સુષુપ્ત અવસ્થા એ 6 થી 12 વર્ષ સુધીની અવસ્થા. જો 6 થી 12 વર્ષની સુવિધા જે છે સુષુપ્ત અવસ્થા, આ સમય દરમિયાન બાળક એકદમ ગંભીર, શરમ અને સંકોચ વાળું, એટલે કે આ સમય માટે કામુકતા ની કેન્દ્રીય એકેય નથી હોતી. એટલે કે આની અંદર કામુકતા માટેનું કોઈ કેન્દ્ર હોતું નથી. આ સમય દરમિયાન બાળક શું કરે કે પોતાના અંદર જે કૌશલ્ય છે,
સ્કિલ જે છે એને વિકસાવવાનો પ્રયત્ન કરે અને પોતાની આવડતો જે છે એને વિકસાવવાનો પ્રયત્ન કે એની અંદર રસ દાખવે છે. 6 થી 12 વર્ષના સમયગાળામાં એક બાળક શું કરે કે પોતાના કૌશલ્યનો વિકાસ કરવો, કે પોતાનામાં જે વસ્તુમાં રસ છે એના પ્રત્યે આકર્ષિત થવાનો પ્રયત્ન. પછી જનેન્દ્રિય અવસ્થા. જનેન્દ્રિય અવસ્થાનો સમયગાળો 13 વર્ષથી આજીવન, 13 વર્ષથી આજીવન ચાલતી અવસ્થા. કે જ્યારે બાળક 13 વર્ષનું થઈ જાય પછી મૃત્યુ પામે ત્યાં સુધી જનેન્દ્રિયની અવસ્થા એના જીવનની અંદર ચાલે છે. હવે આ સમયે વ્યક્તિ વિજાતીય સંબંધો અને સજાતીય સંબંધો વિકસાવવાનો પ્રયત્ન વધારે કરે છે. એટલે કહેવાનો ભાવ કે પુરુષ હોય તો સ્ત્રી સાથે સંબંધ બનાવવાનો, અથવા પુરુષ હોય તો પુરુષ સાથે સંબંધ બનાવવાનો, સ્ત્રી હોય તો પુરુષ સાથે અથવા સમવયસ્ક સ્ત્રી સાથે સંબંધ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. જો ફ્રોઈડના મતે આ અવસ્થાઓ કોઈ પણ એક અવસ્થામાં અવરોધ આવે તો અસાધારણ વર્તન જન્મે છે. કે અસાધારણ વર્તન ક્યારે જન્મે? તો કે આ પાંચેય પ્રકારની જે અવસ્થા છે એમાંથી અવરોધ આવે. કહેવાનો મતલબ કે મુખા અવસ્થાની અંદર એ જે વસ્તુથી આનંદ મેળવે એ આનંદ મેળવતી વસ્તુમાં જો એને રોકવામાં આવે તો વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બને, અસાધારણ વર્તન કરે. ગુંદા અવસ્થા દરમિયાન એને રોકવામાં આવે કોઈ પણ ક્રિયા દરમિયાન તો પણ એ અસાધારણ વર્તન તરફ આકર્ષાય છે. લિંગ અવસ્થા દરમિયાન જ્યારે એને કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં આવે, એટલે કે પાંચેય અવસ્થામાંથી કોઈ પણ એક અવસ્થામાં જ્યારે એને અવરોધ ઉત્પન્ન થાય, કા માતા પિતા દ્વારા કહો, કુટુંબી દ્વારા કહો કે ગમે તે કોઈ પણ રીતે, તો અવરોધ ઉત્પન્ન થતા એ વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બને છે. જો મુખ અવસ્થામાં અવરોધ આવતા પુખ્ત અવસ્થામાં, દાખલા તરીકે એવું છે કે મુખ અવસ્થામાં અવરોધ આવતા પુખ્ત અવસ્થામાં ધૂમ્રપાન કે મદ્યપાનની વિકૃતિ, જ્યારે કોઈ પણ વ્યક્તિને મુખ અવસ્થાની અંદર અવરોધ આવે, હવે એ વ્યક્તિ જ્યારે મોટું થાય ત્યારે ધૂમ્રપાન કરવા તરફ આકર્ષાય છે અથવા ખાવધરાપણાની વિકૃતિ એનામાં જન્મે છે. જ્યારે મુખ અવસ્થા દરમિયાન અવરોધ થાય તો શું થાય કે ખાવધરો બની જાય અથવા ધૂમ્રપાન તરફ આકર્ષિત થઈ જાય છે. ચોથી જે પ્રવૃત્તિ છે બચાવ પ્રવૃત્તિ કે ચિંતા, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું.